આજના મોટા ખેડૂત સમાચાર. ગુજરાતમાં એલપીજી ગેસની અછત વચ્ચે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ઘરેલું એલપીજી સિલિન્ડરનો પૂરતો પુરવઠો મળી રહે અને કોઈ બિનજરૂરી સંગ્રહ ન કરે તે માટે હવે 2 એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય કેન્દ્ર સરકારના સૂચન અનુસાર જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા લેવામાં આવ્યો છે. સાથે જ રાજ્યના જે વિસ્તારોમાં પાઇપલાઇન ગેસ પીએનજી નેટવર્ક ઉપલબ્ધ છે ત્યાં જરૂરિયાત મુજબ નવા ગેસ કનેક્શન તાત્કાલિક આપવામાં આવશે. હોટેલ, રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને નવા ગેસ કનેક્શન મેળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. ખેડૂતો માટે મોટી રાહત. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ પાકને ધ્યાનમાં રાખીને સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવાની અવધિ લંબાવવામાં આવી છે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેરાત કરી છે કે ખેડૂતોના રવિ પાકને બચાવવા માટે હવે 30 એપ્રિલ 2026 સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવામાં આવશે. આ નિર્ણય 11 માર્ચ 2026ના રોજ મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતોને મોટો ફાયદો મળશે. દૂધના વેપાર માટે નવો નિયમ. FSSAI દ્વારા દેશભરમાં દૂધના વેપાર માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા માન્ય લાયસન્સ અથવા નોંધણી વગર દૂધનો વેપાર કરી શકશે નહીં. આ પગલું ભેળસેળ રોકવા અને ગ્રાહકોને શુદ્ધ દૂધ ઉપલબ્ધ થાય તે માટે લેવામાં આવ્યું છે. પરંતુ ખેડૂતો અને પશુપાલકો માટે એક સારી વાત પણ છે. જો તમે રજિસ્ટર્ડ ડેરી સહકારી મંડળી સાથે જોડાયેલા છો અને તેમને દૂધ સપ્લાય કરો છો તો તમને અલગથી લાયસન્સ લેવાની જરૂર નહીં પડે. ખેડૂતો માટે સારા સમાચાર. આ નિર્ણયો દ્વારા સરકાર ખેડૂતો અને પશુપાલકોને મોટી રાહત આપવા પ્રયત્ન કરી રહી છે. ખાસ કરીને રવિ પાક માટે કેનાલમાં પાણી ચાલુ રાખવાનો નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વધુ આવા ખેડૂત સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.